ઝાંખી કરાવતો મેળો એટલે કે માધવપુરનો અને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીની યાદ અપાવતો મેળો એટલે કે માધવપુરનો મેળો. માધવપુરનો માંડવો, જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી, તોરણે આવે શ્રી ભગવાન. નમસ્કાર મિત્રો, રોકેટ બીજું બ્લોગમાં ફરી એક નવા વિડીયો સાથે હું ખેલાજી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો અત્યારે હું હાલ માધવપુરની હાલ આવી પહોંચ્યો છું અને મિત્રો અહીંનો જે ઇતિહાસ છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીની સાથે સંકળાયેલો છે. ઘણા વર્ષો પહેલા જ્યારે અહીં માધવપુરનો જે માંડવો છે શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીએ અહીં જે લગ્ન કર્યા હતા એમની જોનેરી યાદ સાથે આ એક મેળો અહીં ઘણા વર્ષોથી મિત્રો આયોજન કરવામાં આવે છે. તો આ મેળાની તમામ તૈયારી તમને વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ચેનલનો મિત્રો ખાસ કરી તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. માધવપુરનો જે મેળો છે તે સંપૂર્ણ જે અત્યારે તૈયારી થઈ ગઈ છે આ વિડીયોમાં તમને જોવા મળશે. તો જુઓ છો શરૂઆતમાં જ આ પ્રકારે તમને ગેટ જોવા મળશે. હું મેળાની તમામ માહિતી આપવા માટે તમને અંદરની તરફ લઈ જઈ રહ્યો છું. એની અંદર આપણે એન્ટ્રી લઈ ચૂક્યા છીએ અને અલગ અલગ પ્રકારના જે તમે મારી પાછળ જે સ્ટોલ જોયા છો એ બધી હસ્તકલાથી અલગ અલગ રીતે હાથોથી બનાવવામાં આવતી તમને વસ્તુઓ મેળાની અંદર જોવા મળશે. તો આખા ગ્રાઉન્ડની અંદર મિત્રો આ પ્રકારે જે સ્ટોલ છે ત્યારબાદ આગળની જે કંઈ વ્યવસ્થા છે તમને જણાવું. તો મિત્રો ગુજરાતની અંદર ઘણા જ બધા પ્રકારના મેળા યોજાય છે. તો આમાંથી એક અનેરો મેળો અને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીની યાદ અપાવતો મેળો એટલે કે માધવપુરનો મેળો. તો મિત્રો આપણે મેળાની અંદર અત્યારે વિઝિટ કરી રહ્યા છીએ. તારીખ 6 તારીખથી લઈને તારીખ 10 તારીખ સુધી આ એક ભવ્ય જે મેળાનું આયોજન મિત્રો કરવામાં આવ્યું છે. આ એમનો વિડીયો તમે હાલ જોઈ રહ્યા છો, એમની તૈયારી તમે જોઈ રહ્યા છો અને ટૂંક સમય આગળ તમે જોવો છો જય માધવરાયજી સરસ મજાનું મિત્રો સેલ્ફી પોટ બનાવેલું છે. ત્યારબાદ એક્ઝેક્ટ તમે આ પાછળની સાઈડમાં જે જોઈ રહ્યા છો ત્યાં જે આનંદ મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે તરફનો જે રસ્તો છે તો મિત્રો અઢળક મિત્રો સ્ટોલ લાગેલા છે. તો તમામ માહિતી તમને મિત્રો માધવપુરની મેળાની અંદર આપણે આવી ગયા છીએ. અલગ અલગ પ્રકારની ઘણી બધી તમને રાઇડ્સ જોવા મળશે અને મિત્રો હાલ એમની જે તૈયારી છે અત્યારે હાલ થઈ છે મારી બેક સાઈડમાં તમે જોવો છો તો આખું એક ક્રેલ દ્વારા જે ચકડોળ છે એ બધી જે વસ્તુઓ છે તો અત્યારે હાલ લગાડી દેવામાં આવશે અને ખૂબ જ વિશાળ કાયમાં તમે જોઈ રહ્યા છો. તો આ મેળાની જે તૈયારી છે અલગ અલગ જે રાઇડ છે એ બધી જ લાગી ચૂકી છે. ઓલરેડી 95% બધી તમે તૈયારી કરી શકો. તો આ રીતની તૈયારી હાલ થઈ ગઈ છે. એમાં જોવો છો તો ઘણી બધીના જે જમ્પાંગ છે, ત્યારબાદ બ્રેક ડાન્સ છે, અલગ અલગ પ્રકારના બધા ચકડોળ એવું બધું તમે હાલ જોઈ રહ્યા છો. આ પ્રકારે બધી જે રાઇડ્સો છે અને એક રાઇડ્સને જો અત્યારે વન ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે. તો આ પ્રકારે મેળાનું આયોજન છે ને ઘણી ખરી તૈયારી મિત્રો બાકી છે, ટૂંક સમયમાં કરી દેવામાં આવશે. જોવો છો આ પ્રકારે તમને કાર્યક્રમની વિગત આપેલી છે. એમાં જો ફૂલેકું છે એમની તારીખ છે, વિવાહ ઉત્સવ છે તેમની તારીખ છે, ત્યારબાદ એવી અલગ અલગ તમને અહીં આવા બોર્ડ પણ જોવા મળશે. મિત્રો આ પ્રકારે આપણે જોઈએ છે તો અલગ અલગ જે સ્ટોલ છે એમને પણ ખૂબ જ સરસ મજાના મિત્રો બનાવી અને રાખવામાં આવ્યા છે. એમની અંદર મિત્રો અલગ અલગ પ્રકારના જે સ્ટોલ છે એમની અંદર અત્યારે બધી જે કાંઈ તૈયારી છે અત્યારે હાલ થઈ રહી છે. તો મિત્રો ભારતની સંસ્કૃતિની ઝાંખી કરાવતો મેળો એટલે કે માધવપુરનો મેળો, પૂર્વ અને પશ્ચિમ આજે બંનેનું મિલન કરાવતો મેળો એટલે માધવપુરનો મેળો. તો મિત્રો અહીં અલગ અલગ હસ્તકલાઓ છે, ત્યારબાદ અલગ અલગ જે અરુણાચલ એ બાજુના ઘણા જ બધા મિત્રો અહીંયા આવતા હોય છે અને પોતાની કલા પ્રસ્તુત કરતા હોય છે. તો એના પણ અલગ અલગ મિત્રો ડોમ નાખવામાં આવ્યો છે. તો એમની તૈયારી માટે આપણે જઈ રહ્યા છીએ. મારી પાછળ જે સ્ટોલ જોઈ રહ્યા છો અલગ અલગ રાજ્યોથી જે બધા મહેમાનો આવવાના છે તો એમના જે ખાણીપીણીના જે સ્ટોલ છે એવા 10થી વધારે મિત્રો જે સ્ટોલ નાખવામાં આવ્યા છે. તો એમની માહિતી તમને આપું છું અને નજીક જે બતાવું છું કયા કયા રાજ્યો છે. મિત્રો અહીં જુઓ છો તમે ફેમસ ઓફ નાગાલેન્ડ એમની જે કોઈ આઈટમ બનતી હોય તો અહીં તમે જોઈ શકો છો. એમનો અહીં સ્ટોલ લાગશે. જો આ સિક્કિમ, ત્રિપુરા, મણિપુરમ, મેઘાલય, આસામ એવા બધા અલગ અલગ જે સ્ટોર એ અત્યારે હાલ મિત્રો એમની તૈયારી છે ને એમનું જે ખાવાનું જે પ્રખ્યાત એમના રાજ્યનું એ અહીં તમને મળી રહે. અહીં જોઈએ છે કે જે મોર જે કળા કરતો હોય ને તો એ રીતનું આખું જેમનું અત્યારે જે સેલ્ફી પોઈન્ટ બની રહ્યો છે. અત્યારે પછી મિત્રો તડકાની અંદર જો તમે આવતો હોય તો તમારે પાણી પીવાની ખાસ મિત્રો જરૂર પડે છે. તો એમની માટે તમને અલગ અલગ કાઉન્ટર પણ જોવા મળશે. આ રીતના જે એમના કાઉન્ટર રાખવામાં આવે છે પાણી પીવા માટેની જે વ્યવસ્થા તમને આ. તો મિત્રો અલગ અલગ જે સ્ટોલ છે આપણે આખો મેળો જે ગ્રાઉન્ડ છે એ ફરી અને ત્યારબાદ તમે ઉપરની સાઈડ એક પુલ છે અને એમને ચડી અને મારી પાસે તમે એક સાઈડ બેક સાઈડમાં જોઈ રહ્યા છો ત્યાં હસ્તકલા હાલ અને બાજુમાં સરસ મજાનું આખું જે સ્ટેડિયમ છે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો જ થવાના છે એમની તૈયારી તમને હાલ બતાવવા જાઉં છું. નજીક આવો તમને બતાવું તો મિત્રો અદ્ભુત જે ડેકોરેશન છે તમે અહીં બાકી તમે જોઈ રહ્યા છો અને આ પ્રકારે મિત્રો ઉતરવા માટે એમનો જે રસ્તો બનાવેલો છે અને અંદર અદ્ભુત તમને જોવાલાયક ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળશે. તો
મિત્રો આપણે જે હસ્તકલા હાલ છે એમની એક્ઝેક્ટ બારની હિસાબ છે સરસ મજાનો મિત્રો સેલ્ફી પોઈન્ટ તો આપેલો છે, પણ રાત્રિનો અમને જે ભવ્ય નજારો છે લાઇટ ડેકોરેશન તમને રાત્રે જોવા મળશે. આપણે એમનો અલગ એપિસોડ બનાવવાનો છે અને તમે આવો જો નજીક આવો તો આ જે દેશી સ્ટાઇલમાં આપણું જે મકાન હોય છે તો એનું એક્ઝેક્ટ એવું બનાવેલું છે. એમાં આખું તમે જુઓ છો તો કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત બિરાજમાન હોય, તમે એક હાલડું મેકેલું છે. અને ત્યારબાદ મિત્રો એમની પણ રાત્રિની અલગ પ્રકારની સજાવટ હશે. જુઓ છો સામે તરફ કૃષ્ણ ભગવાન માખણ લઈને ઊભા હોય અને આખું ગામડાનું જે મકાન હોય એ રીતે આખું એક બનાવી અને મિત્રો રાખવામાં આવ્યું છે. જુઓ છો ગાવડી પણ બાંધેલી છે એ જુઓ. ત્યારબાદ દેશી જે કાટલો છે આપણા ગામની અંદર હોય અને ત્યારબાદ 4 વાળું જેવું મકાન હોય છે એવું સરસ મજાનું મિત્રો અહીં તમને જોવા મળશે. જે હસ્તકલા જે સ્ટોર છે ખૂબ જ વિશાળકાય ડોમની અંદર અહીં બનાવવામાં આવ્યો છે. અહીં મિત્રો જે હાથથી જે બનાવવામાં આવતી વસ્તુઓ અલગ અલગ જે રાજ્યોના જે અહીં આવેલા છે 7 રાજ્યો કરતાં પણ વધારે, તો એમની જે હસ્તકલા છે તમને જોવા મળશે. શરૂઆતમાં છે આ પ્રકારે એક મોરલો તમને જોવા મળશે. ત્યારબાદ અહીં જુઓ છો તો આ પ્રકારે હાથથી જે બનાવટ હોય એ આપણે હાલ અહીં જોઈ રહ્યા છીએ. આ પ્રકારે આપણે આગળ ચાલીએ તો આ પ્રકારે જે હાથથી જે તોરણિયા છે એ બધી વસ્તુઓ જોવા મળશે. જો અરુણા પ્રદેશ થી આવેલા છે અને જેમને હાથની જે કળા છે આ પ્રકારે જે પર્સ છે એ બધી વસ્તુઓ આપણે અહીં જોવા મળશે. આ બધી જે હાથથી બનાવેલી હોય છે. આખી લાઈન બતાવી છે તે અરુણા પ્રદેશને ઉપર બીજું મિત્રો લખેલું જ હોય છે. અને આ જે આખો જે છે સ્ટોલ જો આ પણ અરુણા પ્રદેશથી બનાવવામાં આવશે હસ્તકલા. જે અલગ અલગ જે રાજ્યોમાંથી જે આવતા હોય છે અને પોતાની જે હસ્તકલા હોય છે તો એમની માટેનો આખો સ્ટોલ છે ને મિત્રો એમને અત્યારે હાલ મારી પાસે બેક સાઈડમાં જોવો છો એમની તો હજી ખાલી તૈયારી થાય છે. બધા જે ડેમો છે એ આ રીતે હાલ મૂકવામાં આવી રહ્યા છે અને આપણે અમને આખો અલગ જે વિડીયો બનાવવાનો છે તો ખાસ કરીને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવા પર જતા નહીં. આવી જ માહિતી તમને જે માધવપુરનો જે મેળો છે એ તમામ માહિતી તમને આપણી ચેનલમાં જોવા મળશે. સાથે સરસ મજાના મહેમાન જોડાઈ ગયા છે. કહાં સે આ રહે હો? મિઝોરમ से. જુઓ છો તો અલગ અલગ જે રમકડાના અને બધા જે સ્ટોલ છે અત્યારે આ મેળાના જે ગ્રાઉન્ડની અંદર હાલ લગાડી દેવામાં આવ્યા છે. જુઓ છો આ પ્રકારે એ બધી ખરીદી છે. ત્યારબાદ એવા અલગ અલગ જે સ્ટોલ છે એ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો. મિત્રો જે હસ્તકલા છે એમને આપણે આખા સ્ટોલમાંથી બહાર આવી ચૂક્યા છે અને મિત્રો વિશાળકાય જેવું મેચ રમવાનું જેમ સ્ટેડિયમ હોય ને એવું ભવ્ય સ્ટેડિયમ તમને આ ગેટ તરફ તમને જોવા મળશે. તો એમની જે તૈયારી છે અત્યારે હાલ તમને બતાવવા માટે જઈ રહ્યો છું. અને પીવાનું પાણીની તો ખાસ કરી જો આ રીતે બધી વ્યવસ્થા તમને જોવા જ મળશે બધે. મારી ભાઈ વિશાળકાય જે ગ્રાઉન્ડ આપણે તમે જે જોઈ રહ્યા છો ત્યાં અહીં જે 1600 જે કલાકારો અહીં પોતાની જે કલા પીરસશે એમનો માટેનો આ વિશાળકાય ગ્રાઉન્ડની મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે. આખું ક્રિકેટ જેવું ખૂબ જ વિશાળકાય ગ્રાઉન્ડ તમે હાલ જોઈ રહ્યા છો. મિત્રો આ જે માનીએ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ અહીં તેમની પણ ઉપસ્થિતિ આજે 4 વાગે થવાની છે. આપણે શક્ય હોય તો એમનો પણ એપિસોડ બનાવશું. મિત્રો ખાસ કરી જણાવો કે વિડીયો તમને પસંદ આવ્યો તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર જય જય માધવરાજી લખવાનું ભૂલતા નહીં. ફરી જ મળશું એક નવા માધવપુરના એપિસોડ સાથે. ત્યાં સુધી હું ખેલાજી રજા લઉં છું. આવજો. જુઓ છો તો અલગ અલગ જે રમકડાના અને બધા જે સ્ટોલ છે અત્યારે આ મેળાના જે ગ્રાઉન્ડની અંદર હાલ લગાડી દેવામાં આવ્યા છે.